નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 નું પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓ. આ પ્રકરણ 3 નો વિડીયો 1 છે, ત્યાર પછી વિડીયો 2 પણ બીજો બનશે. નેક્સ્ટ પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓ. આ પ્રકરણમાં વિનિયમ 5 થી વિનિયમ 8 એમ 4 વિનિયમોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પ્રકરણમાં બોર્ડની કુલ 5 સમિતિઓ દર્શાવેલી છે. એટલે આપણે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ 5 સમિતિઓ છે આપણે જોઈએ. એમાં એક છે કારોબારી સમિતિ, બીજું છે પરીક્ષા સમિતિ, ત્રીજું શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણાં સમિતિ. 5 સમિતિઓ માધ્યમિક શિક્ષણ બોર્ડની છે એ આપણે જોઈ. નેક્સ્ટ વિનિયમ 5 બોર્ડની ચૂંટણી માટેની કાર્યરીતિ. વિનિયમ 5.1 એટલે કે 5 ની પેટા કલમ 1 મુજબ કલમ 3 ની પેટા કલમ 2 માં ઉલ્લેખાયેલા વર્ગ ખ ના ખંડ 1 અને 10 માં આવતા સભ્યો સિવાયના સભ્યોની ચૂંટણી પરિશિષ્ટમાં કાર્યરીતિ અનુસાર કરવામાં આવશે. એટલે કે કલમ એવો શબ્દ છે એટલે કે અધિનિયમની વાત કરવામાં આવી છે. જે 1972 નો અધિનિયમ છે એની કલમ 3 ની પેટા કલમ 2 માં જે ઉલ્લેખાયેલું છે એ બાબત અહીં આગળ વિનિયમ 5.1 માં લાગુ પડશે. વિનિયમ 5.2 એટલે કે વિનિયમ 5 ની પેટા 2 મુજબ બોર્ડના અધ્યક્ષ અથવા તેના નિયુક્ત કરેલ વ્યક્તિ ચૂંટણી અધિકારી તરીકે રહેશે અને ચૂંટણીના સંચાલન માટે તેમની જવાબદારી રહેશે. વિનિયમ 5 પેટા 3 મુજબ બોર્ડના સભ્યોની જગ્યા પ્રસંગોપાત ખાલી પડે તે પ્રસંગે ચૂંટણી અધિકારી જેમ બને તેમ જલ્દી પરિશિષ્ટમાં જણાવેલ જોગવાઈ અનુસાર નવેસરથી ચૂંટણી માટે તાત્કાલિક પગલાં લેશે. વિનિયમ 6 નું પેટા 1 વિનિયમ 6 ની બાબત છે બોર્ડની સમિતિઓ અને તેની મુદત. એમાં પેટા 1 માં કીધું છે કે સમિતિના સભ્યોની નિમણૂક બોર્ડની બેઠકમાં કરવાની જોગવાઈ છે. વિનિયમ 6.2 મુજબ બોર્ડની સમિતિઓમાં પ્રસંગોપાત ખાલી પડેલ જગ્યા ત્યાર પછીની તરત જ બોર્ડની બેઠકમાં ભરવાની જોગવાઈ છે. વિનિયમ 6.3 એટલે કે 6 ની પેટા 3 મુજબ બોર્ડની અભ્યાસ સમિતિ સિવાયની સમિતિના સભ્યોની મુદત 2 વર્ષની રહેશે. એટલે અભ્યાસ સમિતિ સિવાય તમામ જે 4 સમિતિઓ બાકીની રહી તમામની મુદત 2 વર્ષની રહેશે. વિનિયમ 6 પેટા 4 મુજબ સેક્રેટરી નીચેની તમામ સમિતિના સેક્રેટરી તરીકે રહેશે અને બધી જ બેઠકોમાં હાજર રહેલી સ્પર્ધામાં ભાગ લેશે. બેઠકોમાં પૂછેલા પ્રશ્નોના જવાબ અને માહિતી પણ આપશે, પરંતુ મત આપવાનો તેમને અધિકાર રહેશે નહીં. વિનિયમ 6.5 મુજબ એક વ્યક્તિ વધુમાં વધુ 4 થી વધુ સમિતિના સભ્ય તરીકે રહી શકશે. વિનિયમ 6.6 મુજબ સમિતિની બેઠક બોર્ડના મુખ્ય મથકોએ ભરવાની રહેશે. તેમ છતાં ખાસ કિસ્સામાં આવી બેઠકો અધ્યક્ષની લેખિત પૂર્વ પરવાનગીથી રાજ્યમાં કોઈ પણ સ્થળે ભરી શકાય છે. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ. બીજા વિડીયોની અંદર આપણે કારોબારી સમિતિ માટેનો સ્પેશિયલ વિડીયો રહેશે. એમાં તમામ બાબતો કારોબારી સમિતિની આવશે.